વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન એનું લેક્ચર નંબર 03 જોવાનું છે. લેક્ચર નંબર 01ના અંદર મેં તમને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય મેં સમજાવી દીધો. લેક્ચર નંબર 02માં કિરાલિટી કોને કહેવાય મેં તમને સમજાવી દીધો. આજે આપણે લેક્ચર નંબર 03માં નવા 3 શબ્દોથી વાકેફ થવાનું છે. એકનું નામ છે કિરાલ કાર્બન, જેને કહેવાય અસમ કાર્બન. કિરાલ કાર્બન જેને કહીશું અસમ કાર્બન, બીજા શબ્દોમાં અસમ કાર્બન. પછી મેસો સંયોજનો, અને ત્રીજું છે રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ આવા 3 શબ્દોથી આપણે વાકેફ થવાનું છે. તો આપણે 1 બાય 1 લઈ લઈએ. તો ચલો પહેલા આપણે કિરાલ કાર્બન ઉપર આવી જઈએ કે કિરાલ કાર્બન કોને કહેવાય. બરાબર, જેને આપણે કયા શબ્દથી ઓળખીશું? એસિમેટ્રિક કાર્બન, અસમ કાર્બન કહીશું. હા, તો ધ્યાન આપજો. અસમ કાર્બન કોને કહેવાય? તો આપણે કહીશું એવો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય. sp3 સંકરણનો મતલબ 4 સિગ્મા બોન્ડથી જોડાયેલો હોય. કેટલા સિગ્મા બોન્ડ? 4 સિગ્મા બોન્ડથી જોડાયેલો હોય, એને કહેવાય sp3 સંકરણ. તો sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે જોડાયેલા બરાબર 4 પરમાણુ કે પછી પરમાણુઓના સમૂહ કેવા હોવા જોઈએ? અલગ અલગ. તો એવા કાર્બનને આપણે કહીશું અસમ કાર્બન. તો 2 શરતો મેં રાખી છે. એક, તમારો કાર્બન sp3 હોવો જોઈએ. નંબર 2, એની સાથે જોડાયેલા પરમાણુ જે છે કે પછી જે પરમાણુઓનો સમૂહ હશે, પરમાણુઓનો સમૂહ આ કેવું જોઈએ? અલગ અલગ જોઈએ. બરાબર, તો 4 પરમાણુઓના સમૂહ કેવા જોઈએ? અલગ અલગ. યસ, તો આવા કાર્બનને આપણે કહીશું અસમ કાર્બન. સમજી ગયા ને? તો સાદી ભાષામાં એમ કહીએ તો એ ચાલે કે 4 ડિફરન્ટ થિંગ્સ. જો પહેલી તો શરત છે 4, અને એ પણ કેવા હોવા જોઈએ? ડિફરન્ટ. તો 4 ડિફરન્ટ થિંગ્સ જે કાર્બન ઉપર લાગેલા હોય એવા કાર્બનને અસમ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન કહેવાય. તો ધ્યાન આપજો. ફરીથી કિરાલ કાર્બનની વ્યાખ્યા શું? એવો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને તેની આસપાસ લાગેલ પરમાણુ કે પરમાણુઓના સમૂહ કેવા હોય? અલગ અલગ હોય. તો તેવા કાર્બનને આપણે શું કહીશું? અસમ કાર્બન કહીશું. તો એવો કાર્બન કે જેમાં કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને તેની સાથે જોડાયેલ પરમાણુ કે પરમાણુઓનો સમૂહ કેવા હોય? અલગ અલગ. અલગ અલગ હોય તેવા કાર્બનને અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન કહે છે, જેને આપણે સ્ટાર વડે દર્શાવીશું. ચલો, ક્લિયર છે? ફરી એકવાર સાંભળી લો. ફરી એકવાર, કોને કહેવાય અસમ કાર્બન? તો એવું કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય, એનો મતલબ કે એની સાથે 4 વસ્તુ જોડાયેલી જોઈએ. બરાબર, યસ. અને એ પણ કેવી?
અલગ અલગ. તો એવા કાર્બનને કહેવાય અસમ કાર્બન. ફરીથી એકવાર, એવો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય, એનો મતલબ એની સાથે 4 વસ્તુ અથવા એમ કહીએ તો એ ચાલે 4 સિગ્મા બોન્ડ હોવા જોઈએ, બરાબર. યા તો sp3 સંકરણ કહીએ તો પણ ચાલે. યસ. તો એની સાથે 4 વસ્તુ જોડાયેલી જોઈએ, અને એ ચારે ચાર પણ કેવી? બરાબર. એ પરમાણુ કે પરમાણુના સમૂહ કેવા? અલગ અલગ. તો એવા કાર્બનને આજથી શું કહીશું? અસમ કાર્બન. ચલો ઓકે. ચલો તો હવે આપણે આગળ જઈએ. ધ્યાન આપજો. હું તમારી સામે એક પ્રશ્ન મૂકું છું. આમાં કેટલા અસમ કાર્બન છે તમારે નક્કી કરવાના છે, બરાબર. તો ચલો સાંભળજો. આપણી પાસે છે અહીંયા CHO, બરાબર, COH અને અહીંયા છે CH2OH. ચલો આમાં અસમ કાર્બન કેટલા છે? તો પહેલા તો જો સાંભળજો, CHO એટલે જો આમ વિચારીએ ને તો CHO આ રીતના લખાય, આમ ખોલીને લખીએ તો આ CHO છે, પછી આ કાર્બન છે, પછી એના પર OH છે, અને પછી આ C છે, ધ્યાન આપજો, આ C અને C પર H2 લખેલું છે, આ H2, અને એક છે OH આ રીતના લખેલું છે. સમજી ગયા ને? યસ. તો મને બતાવજો આ કાર્બન જે છે, જુઓ આ કાર્બન મને બતાવો, આ કાર્બન sp3 છે? ના સાહેબ, આ તો જો ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે, એનો મતલબ કે આ કાર્બન તો શું છે? sp2 છે. તો પહેલી શરતનું જ પાલન ના થયું, કારણ કે પહેલી શરત શું કહે છે? sp3 હોવો જોઈએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એ કેટલી 4 વસ્તુ સાથે જોડાયેલો જોઈએ. તો જો 1, 2 અને આ 3 દેખાય છે, આ 1, આ 2 અને આ 3 વસ્તુ સાથે જોડાયેલો છે. 3 નહીં ભાઈ, 4 વસ્તુ જોઈએ. અને એમ ના ખબર પડે તો શું જોવાનું? sp3 સંકરણ જોવાનું. અને એમ ના ખબર પડે તો શું જોવાનું? 4 સિગ્મા બોન્ડ જોવાના. જુઓ, 1 સિગ્મા, બીજો સિગ્મા અને ત્રીજો સિગ્મા. તો પાઈ હોય તો ના ચાલે. તો એનો મતલબ કે આ કાર્બન અસમ નથી. ચલો આ કાર્બન જુઓ, તો જુઓ 4 સિગ્મા બોન્ડ. યસ. એમ ના ખબર પડે તો જોઈ લેજો એની સાથે કેટલી વસ્તુ છે? 1, 2, આ 3 અને આ છે તમારી 4. તો 4 વસ્તુ જોડાયેલી છે. એમ ના ખબર પડે તો જોઈ લો આ કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3. તો પહેલી શરતનું પાલન થઈ ગયું, ભાઈ આપણો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, યા તો એની સાથે 4 વસ્તુ જોડાયેલી જોઈએ, યા તો પછી એની સાથે 4 સિગ્મા બોન્ડ જોઈએ. એનો મતલબ પહેલી શરતનું પાલન થઈ ગયું, બરાબર. યસ. હા, તો પહેલી શરતનો મતલબ આવો છે કે આ 3માંથી ગમે તે એક વસ્તુ શોધતા આવડવી જોઈએ. કાં તો સંકરણ શોધતા આવડવું જોઈએ. સંકરણ ના આવડતું હોય ભાઈ તમને, તો પછી જોઈ લેવાનું આજુબાજુ 4 વસ્તુ જોઈએ, અને એ જોતા ના આવડે તો જોઈ લેવાનું 4 સિગ્મા બોન્ડ જોઈએ, બરાબર ને? યસ. તો ચલો પહેલી શરતનું પાલન થઈ ગયું. બીજી શરત શું કહે છે? એ પરમાણુ કે પરમાણુનો સમૂહ કેવો જોઈએ? અલગ અલગ. તો જો આ પરમાણુ, યસ, H છે. આ પરમાણુ, આ જો આ 2 પરમાણુનો સમૂહ છે, યસ, આખો. તો જો આ OH છે, જો આ પરમાણુનો સમૂહ છે એની સાથે જોડાયેલો, તો આખું શું છે? CH2H. ઉપર શું છે? CHO. તો જો એક પણ સરખું નથી, એનો મતલબ કે બધા અલગ અલગ છે. તો બંને શરતનું પાલન થઈ ગયું, માટે આપણે આને શું કહીશું? અસમ કાર્બન. સમજી ગયા ને? યસ. ચલો આ કાર્બન તો જોઈ લો, H. અરે સાહેબ, 2 તો વસ્તુ સરખી છે, જોઈ લેજો. પહેલી શરતનું પાલન થઈ ગયેલું છે. જુઓ, 1, 2, 3 અને 4 વસ્તુ જોડાયેલી છે. અથવા આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, જોતા ખબર પડી જાય, કારણ કે બધા સિંગલ બોન્ડ છે એટલા માટે, હે ને? અને આમે ખબર પડે આ સિગ્મા હશે, આ સિગ્મા હશે, આ સિગ્મા હશે અને આ સિગ્મા હશે. તો 4 સિગ્મા બોન્ડ છે. ચલો ઓકે. એનો મતલબ કે આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે, નક્કી થઈ ગયું. ચલો ઓકે. યસ. અને હવે બીજી શરત શું કહે છે? હવે એની સાથે જોડાયેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ કેવો જોઈએ? અલગ અલગ. તો જો આ HH સરખા થઈ ગયા ને, માટે અસમ નથી. તો બોલા આના અંદર અસમ કાર્બન કેટલા? 1. તો આપણે કહીશું કે આના અંદર અસમ કાર્બન 1 છે, માટે n બરાબર 1 લખી દઈશું. ચલો ક્લિયર થઈ ગયું. તો 2 શરતનું પાલન થવું જોઈએ. દરેક કાર્બન sp3 હોવો જોઈએ, અને એની સાથે જોડાયેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ કેવો જોઈએ? અલગ અલગ હોય. તો આપણે એવા કાર્બનને શું કહીશું? અસમ કાર્બન. તો આ રીતના અસમ કાર્બન નક્કી કરતા આવડવો જોઈએ. ચલો ક્લિયર છે? યસ. ચલો બીજા એક્ઝામ્પલ લઉં છું, તે ધ્યાન આપજો. જુઓ, મારી પાસે આવું છે, CH3, C, આ બાજુ H, આ બાજુ H, આ બાજુ છે COOH. ચલો મને બતાવો. તો જો આ કાર્બન ઉપર તો તમે જોઈ શકો છો 3 H કેવા છે? સરખા. એનો મતલબ કે આ કાર્બન જે છે અસમ કાર્બન નથી. હા, આ કાર્બન સાથે જોડાયેલી 4 વસ્તુ છે. જો તમે ખોલીને લખશો ને તો આ રીતના લખાશે. આ CH3 થઈ ગયું, પછી આ C, પછી આ OH છે, પછી આ
WH નો મતલબ શું? સી ડબલ બોન્ડ OH, આવું થાય મતલબ. આપણે ભણી ગયેલા છીએ આગળ, બરાબર. 11માં CWH આ રીતના લખાય, ખોલીને લખવું હોય તો. હવે ધ્યાન આપજો, જો આ કાર્બન સાથે 4 વસ્તુ તો જોડાયેલી છે, પણ આ 4 વસ્તુમાં તમે જોઈ શકો છો કે ચારે 4 વસ્તુ અલગ નથી. જો આ 3 તો સેમ જ છે, એનો મતલબ કે આ કાર્બન અસમ કાર્બન નથી. કારણ કે અસમ કાર્બન માટે કેવી 2 શરતો છે કે sp3 હોવો જોઈએ અને દરેક આજુબાજુ જેટલી પણ વસ્તુ જોડાયેલી હોય કેવી હોય, અલગ અલગ હોય. તો કાર્બન sp3 તો છે જ, પણ એની સાથે જોડાયેલી દરેક વસ્તુ સેમ નથી, બરાબર. માટે આપણે આને શું કહીશું? અસમ કાર્બન નહીં કહીએ. ચલો, આ કાર્બન તો જો આ 4 વસ્તુ તો જોડાયેલી છે, યસ, અને ચારે 4 વસ્તુ પછી અલગ છે. જો આ OH છે, જ્યારે નીચે આવું છે, પછી આવું છે અને આવું છે. જુઓ, કોઈ એકબીજા સાથે મેચ થતી નથી, એનો મતલબ કે આ કાર્બન અસમ કાર્બન છે. તો જુઓ, 4 હોવી જોઈએ અને ડિફરન્ટ હોવી જોઈએ, તો અસમ કાર્બન. ચલો, હવે આ કાર્બન તો જો 4 છે જ નહીં ને, પહેલા તો કેટલી 3 જ છે. જો આ 1, આ 2, જો આખી આ એક વસ્તુ, આ બીજી વસ્તુ અને આ ત્રીજી વસ્તુ, એમ કરીને કેટલી વસ્તુ છે આ કાર્બનની આસપાસ? 3 વસ્તુ છે. 3 નહીં ચાલે, 4 જોઈએ, બરાબર. અને એ પણ ડિફરન્ટ જોઈએ, સમજી ગયા ને? યસ, એટલે આ કાર્બન અસમ નથી. અને આમે જોતા ખબર પડે કે આ કાર્બન જો sp2 છે, માટે અસમ ના હોય. તો આમાં અસમ કાર્બન કેટલા? 1. ચલો, બરાબર. યસ, તો સાદી ભાષામાં કહીએ તો શું હોવું જોઈએ? 4 હોવી જોઈએ અને ડિફરન્ટ થિંગ્સ હોવી જોઈએ. યસ, આવા કાર્બનને આપણે કહીશું અસમ કાર્બન. તો આપણી સાદી ભાષામાં, તમારી મારા શબ્દોમાં આવું હોય, તમારા મારા શબ્દોમાં, ચોપડીના શબ્દો નહીં, તમારા મારા શબ્દો શું કહેવાય? 4 ડિફરન્ટ થિંગ્સ, બરાબર. અને આ શબ્દો કોઈને કહેવાના નહીં, તમારા મારા શબ્દો. શું? 4 ડિફરન્ટ થિંગ્સ. એટલે એવા કાર્બનને શું કહેવાય? અસમ કાર્બન. ઓકે, હવે ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે આવું છે, ચલો આવું છે. ચલો, અસમ કાર્બન કેટલા? તો પહેલા તો આ જે કાર્બન છે ને, CHO ને સી ડબલ બોન્ડ O વાળો હશે કાર્બન, એનો મતલબ આ sp2 છે, એટલે અસમ ના કહેવાય. આ કાર્બન તો જો આ બધા સિગ્મા બોન્ડ જ છે, એનો મતલબ કે sp3 છે. અને પાછા જુઓ, આ બાજુ OH છે, આ બાજુ એક અલગ જ છે, આ બાજુ H છે ને આ બાજુ અલગ જ છે, એનો મતલબ કે ચારે 4 વસ્તુઓ અલગ છે, માટે અસમ કહેવાય. આ કાર્બન તો જો આ બાજુ OH છે, આ બાજુ H છે, અને જો ઉપર સમથિંગ અલગ ને નીચે અલગ, જુઓ કોઈ લેવા દેવા નથી, બરાબર. તો પહેલા તો બધા સિગ્મા બોન્ડ જ છે ને ચારે 4, યસ. અને તમે જોઈ શકો છો ચારે 4 વસ્તુ કેવી છે? અલગ અલગ છે, માટે અસમ છે. તો અસમ માટે એક જ વસ્તુ 4 હોવી જોઈએ આજુબાજુ અને ડિફરન્ટ હોવી જોઈએ, બસ કામ પૂરું કરો. આ કાર્બન જે છે એની આજુબાજુ તમે જોઈ શકો છો 4 વસ્તુ તો છે, પણ એમાં 2 તો H સરખા છે. કારણ કે આ કાર્બનને ખોલીને લખીએ તો HH અને OH લખાશે. તો OH પછી આખો આ મોટો આ અલગ પડે છે, પણ HH તો સરખા છે ને, માટે અસમ નથી. માટે આના અંદર અસમ કાર્બન કેટલા? 2. ચલો બોલો, શોધતા આવડશે? યસ. દાખલા તરીકે ચલો આપણે ગ્લુકોઝનું એક્ઝામ્પલ લઈએ. કાર્બન 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 કાર્બન, આ ગ્લુકોઝ છે આપણો. અહીંયા CH હોય છે ગ્લુકોઝમાં, અહીંયા OH હોય છે, અહીંયા H હોય છે, અહીંયા H હોય છે, અહીંયા OH હોય છે, બરાબર. યસ, અહીંયા તમારો OH હોય છે, અહીંયા H હોય છે, અહીંયા તમારો OH હોય છે, અહીંયા H હોય છે, અને અહીંયા હોય છે CH2OH. ચલો, હવે અસમ કાર્બન શોધો. ચલો, તો જો આ કાર્બન અસમ નહીં હોય, કારણ કે અહીંયા sp2 સંકરણ આવશે, કારણ કે કાર્બન ડબલ બોન્ડ હશે. એટલે યસ, આ કાર્બન અસમ, કારણ કે જુઓ ચારે 4 પહેલા સિગ્મા બોન્ડ છે, એટલે એનો મતલબ કે sp3 સંકરણ છે. અને પછી જો વસ્તુ બધી અલગ અલગ છે, OH, H, CHO અને નીચે આખી વસ્તુ અલગ છે, એનો મતલબ આ અસમ છે. હવે આ કાર્બન તો તમે જોઈ શકો છો કે પહેલે તો જો 4 વસ્તુ જોડાયેલી છે, યસ 4 વસ્તુ જોડાયેલી છે, અને એ ચારે 4 જુઓ H છે, OH છે, ઉપર સમથિંગ અલગ છે અને નીચે આખું અલગ છે, એનો મતલબ ચારે 4 વસ્તુ કેવી છે? અલગ અલગ, માટે અસમ છે. ચલો, આ કાર્બન તો જુઓ, આ કાર્બનમાં પહેલા 4 વસ્તુ જોડાયેલી છે, યસ, અને આ ચારે 4 વસ્તુ જો અલગ છે. આ બાજુ OH છે, આ બાજુ H છે, ઉપર સમથિંગ અલગ છે, નીચે સમથિંગ આખું અલગ છે. જો ઉપર ને નીચે સરખું નથી, ધ્યાન આપજો. આ જુઓ, આને અને આને જુઓ બરાબર ધ્યાનથી, બોલો સરખું છે? જો આ કાર્બન સાથે અહીંયા કાર્બન પછી HOH છે, તો આ કાર્બન સાથે જો કાર્બન પછી HOH, ચલો આટલા સુધી સરખું લાગે છે, પણ આગળ જાઓ હજુ, આ કાર્બન પછી શું છે? પાછું HOH. તો હવે આગળ જઈએ તો કાર્બન પછી શું છે? સીધું CH2H છે. જો સરખી નથી, એનો મતલબ કે આ નીચેનો સમૂહ ઉપરનો સમૂહ સરખો નથી, બરાબર. અને આ H છે ને OH છે, એટલે કે કોઈ વસ્તુ સરખી નથી, એનો મતલબ કે આપણા સમ છે.
ચલો પછી આ કાર્બન અસમ છે કે નહીં ચેક કરો. તો જો પહેલા તો 4 વસ્તુ જોડાયેલી છે. યસ 4 વસ્તુ જોડાયેલી છે એનો મતલબ બધા સિગ્મા બોન્ડ છે ને 4 સિગ્મા બોન્ડ છે એટલે 4 વસ્તુ જોડાયેલી છે. ના હોય તો આપણને ખબર પડી જશે આ કાર્બન sp3 છે. ચલો ઓકે એનો મતલબ 4 વસ્તુ જોડાયેલી છે. અને આ 4 વસ્તુ સેમ છે કે નહીં ચેક કરો યા અલગ અલગ છે. તો જો આ બાજુ H છે આ બાજુ H છે ઉપર આખું મોટો સમૂહ છે જો અને નીચે ખાલી CH2H જ છે એનો મતલબ 4 વસ્તુ અલગ છે માટે અસમ છે. ચલો આ કાર્બન તો જો આ કાર્બન ઉપર તો 2 H આવી ગયા એનો મતલબ જે આપણે કહ્યું હતું 4 ડિફરન્ટ હોવા જોઈએ એ નહીં હોય. 4 છે જો કારણ કે 2 H છે H અને OH છે આ રીતના તો 4 વસ્તુ છે પણ ડિફરન્ટ નથી માટે આપણે કહીશું આ કાર્બન આપણો અસમ નથી. તો અસમ કાર્બન માટે બસ એક જ વસ્તુ દિમાગમાં ફિટ કરવાની 4 અને ડિફરન્ટ બરાબર. યસ 4 નો મતલબ sp3 અને પાછું અલગ અલગ. ચલો તો આના અંદર અસમ કાર્બન કેટલા થયા તમારા 4 થયા. તો ભાઈ ધીરે ધીરે ખબર પડશે યાર થોડી પ્રેક્ટિસ કરતા જાઓ કઈ જોવાનું નથી ખાલી 4 ડિફરન્ટ થિંગ્સ જોવાના છે. એવા કાર્બનને શું કહેવાય અસમ કાર્બન કહેવાય બરાબર. અને સારી રીતના વ્યાખ્યા લખવી હોય તો એમ લખવાનું કે ભાઈ જો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તેની આસપાસ જોડાયેલા પરમાણુ કે પરમાણુના સમૂહ કેવા હોય અલગ અલગ હોય તેવા કાર્બનને આપણે શું કહીશું અસમ કાર્બન કહી દઈશું. ચલો ઓકે ચલો બીજું એક એક્ઝામ્પલ આપું છું ધ્યાનથી જોજો. હવે ચલો આપણી પાસે આ છે. ચલો મને બતાવજો આમાં અસમ કાર્બન કેટલા છે તો ધ્યાન આપજો. આમાં અસમ કાર્બન કેટલા છે તો જો આપણે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન અહીંયા તમને ખબર છે ને દરેક કાર્બન કેટલી વેલેન્સી ધરાવતો હોય 4 વેલેન્સી ધરાવતો હોય. તો જો આ કાર્બન સાથે એક વેલેન્સી અહીંયા છે એક વેલેન્સી અહીંયા છે એક વેલેન્સી અહીંયા છે એટલે 3 વેલેન્સી છે. ચોથી નથી એનો મતલબ ચોથો આપણે જાતે શું સમજીશું હાઇડ્રોજન. જાતે સમજવાનું રહેશે હાઇડ્રોજન છે ચોથો. જ્યાં કંઈ ના હોય ત્યાં હાઇડ્રોજન હોય. એ જ રીતના આપણે વાત કરીએ આ કાર્બન ઉપર તો આ કાર્બનની જો 2 વેલેન્સી છે હજુ 2 ખૂટે છે. 2 ખૂટે છે એનો મતલબ કે 2 આના ઉપર શું છે હાઇડ્રોજન મોજૂદ છે. આવું સમજી લેવાનું જાતે. એ રીતના આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન મોજૂદ છે. એ રીતના આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન મોજૂદ છે. આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન મોજૂદ છે. આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન મોજૂદ છે. તો હવે મને બતાવજો જો આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન મોજૂદ હોય તો બોલો 4 વસ્તુ અલગ કહેવાય આના ઉપર ના કહેવાય કારણ કે 2 હાઇડ્રોજન તો સરખા. એનો મતલબ આ અસમ નથી. આ અસમ ના કહેવાય કારણ કે 2 હાઇડ્રોજન તો આવી ગયા ને ઉપર. યસ આ કાર્બન આ અસમ ના કહેવાય કારણ કે ઉપર 2 હાઇડ્રોજન તો આવી ગયા. આ અસમ ના કહેવાય આ અસમ ના કહેવાય. હા આના ઉપર થોડો ચાન્સ છે. ચલો ચેક કરીએ જો એક હાઇડ્રોજન છે એક Cl છે. ચલો 2 વસ્તુ અલગ છે ને. હા ત્રીજી વસ્તુ ચેક કરો આ બાજુ CH2 છે તો અહીંયા શું હશે CH2 સાહેબ સરખી આવે છે તો આગળ હજુ જાઓ કારણ કે આગળ જોડાયેલો છે તો પાછો CH2 આવે છે. અહીંયા આગળ જાઓ તો CH2 આવે છે. ઓહો હજુ સરખું આવે છે તો હજુ આગળ જાઓ કારણ કે આજે આગળ જોડાયેલો છે. આ CH2 હજુ CH2 એનો મતલબ કે આ કાર્બન સાથે આ બાજુ જે સમૂહ જોડાયેલો છે એક્ઝેક્ટલી એના જેવો જ આ બાજુ સમૂહ છે. એનો મતલબ કે આ કાર્બન ઉપર 4 વસ્તુ અલગ નથી કારણ કે આ 2 વસ્તુ સરખી છે. એનો મતલબ આ કાર્બન પણ અસમ નથી. એનો મતલબ કે આમાં અસમ કાર્બનની સંખ્યા 0 છે બરાબર. અસમ કાર્બનની સંખ્યા કેટલી 0. ચલો એક છઠ્ઠું આપું છું ધ્યાન આપજો. ચલો હવે જુઓ આપણી પાસે આ ટાઈપનું સંયોજન છે. હવે હું તમને કહું છું આમાં અસમ કાર્બન શોધો. ચલો ટ્રાય કરો જાતે કેટલા અસમ કાર્બન હશે આમાં જાતે ટ્રાય કરો. ચલો ઓકે ચલો હવે જો હું બતાવું ધ્યાન આપો. પહેલી તો વાત એ છે કે અહીંયા જે કાર્બન છે એની સંયોજકતા જો કેટલી છે 3 છે. તમને ખબર છે કાર્બનની સંયોજકતા 4 એટલે અહીંયા ચોથી નથી તો ચોથી આપણે જાતે સમજવાની કે ત્યાં હાઇડ્રોજન હશે. તો ચોથી સંયોજકતા હાઇડ્રોજનથી સેટિસ્ફાઈ થયેલી હશે એવું આપણે જાતે સમજવું પડશે. સેમ એ જ રીતના અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર તો જો આ 3 સંયોજકતા એને કમ્પ્લીટ કરીને આપી છે. હવે કાર્બનની સંયોજકતા 4 હોય તો ચોથી કોનાથી સંતોષાયેલી હશે હાઇડ્રોજનથી. એવું આપણે જાતે સમજવાનું કે ચોથી અહીંયા ચોથો હાઇડ્રોજન હશે એવું જાતે સમજવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બન જોવા કેટલી સંયોજકતા છે 2 તો અહીંયા તમારે જાતે શું સમજવાનું કે બીજા 2 શું હશે અહીંયા હાઇડ્રોજન હશે એવું જાતે સમજવાનું. તો ચલો હવે આપણે જો પહેલી તો વાત એક છે કે કોઈ આપણને એમ કે ભાઈ આ કાર્બન અસમ છે કે નહીં તો જો પહેલા તો 2 હાઇડ્રોજન સરખા થઈ ગયા એનો મતલબ કે 4 વસ્તુ અલગ ના હોય અહીંયા માટે આ અસમ નથી. ચલો અહીંયા પણ CH2 હશે એનો મતલબ 4 વસ્તુ અલગ નહીં હોય જેના કારણે આ અસમ નથી. એ રીતના આ કાર્બન તો અહીંયા CH2 હશે HH જેના કારણે આપણે કહી શકીએ 4 વસ્તુ અહીંયા કાર્બન ઉપર સરખી નહીં હોય
બરાબર, જેના કારણે આપણે કઈ ચારે ચાર વસ્તુ કહેવાનો મતલબ કે સરખી નહીં હોય, જેના કારણે આપણે કહી શકીએ કે આ પણ અસમ નથી. સેમ એ જ રીતના આ કાર્બન, તો અહીંયા પણ CH2 હશે, બરાબર, જેના કારણે આપણે કહી શકીએ કે આ પણ અસમ નહીં હોય. બરાબર, ચલો હવે આ કાર્બન ને આ કાર્બન બેને ચેક કરવાના બાકી છે. તો સાંભળજો, હવે જો હું આ કાર્બન ચેક કરું છું તો જો અહીંયા H છે, અહીંયા Cl છે. ચલો બે વસ્તુ અલગ છે. ચલો આ બાજુ જાઓ તો અહીંયા CH2 છે. તો આ બાજુ કોણ જોડાયેલું છે? તો અહીંયા CH2 જોડાયેલું છે. બરાબર, ધ્યાનથી જોજો, CH2 જોડાયેલું છે. તો ચલો બંને બાજુ CH2 છે. હજુ આગળ જાઓ તો અહીંયા શું છે? CHBr છે. અહીંયા આગળ જાઓ તો CH2 છે. તો તમે જોઈ શકો છો આ સમૂહ જે છે અને આ સમૂહ કેવો પડ્યો? અલગ પડ્યો. એનો મતલબ કે આ કાર્બન ઉપર જોડાયેલી ચારે ચાર વસ્તુ કેવી છે? અલગ છે. આ હાઇડ્રોજન છે, Cl છે, અહીંયા અલગ પડ્યો, અહીંયા અલગ પડ્યો. એનો મતલબ કે આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર વસ્તુ અલગ છે, જેના કારણે કહી શકીએ આ અસમ છે. ચલો ક્લિયર. ચલો આ કાર્બનને ચેક કરીએ તો જો આ કાર્બન ઉપર એક H છે, Br છે, એનો મતલબ બે વસ્તુ અલગ છે. ચલો હવે આ બાજુ જોઈએ તો CH2 છે, આ બાજુ જોઈએ તો CH2. ચલો સરખી છે, પણ હજુ એ ચેક કરવાનું રહેશે, કારણ કે CH2 જોડાયેલો છે CHCl સાથે, અહીંયા CH2 જોડાયેલો છે CH2 સાથે. એનો મતલબ કે આ કાર્બન સાથે અહીંયા જે સમૂહ જોડાયેલો છે એ સમૂહ અહીંયા નથી, અલગ છે. એનો મતલબ કે આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર વસ્તુ કેવી છે? અલગ છે. એનો મતલબ આ કાર્બન પણ શું છે? અસમ છે. સમજી ગયા વાતને? યસ. એનો મતલબ કે અસમ કાર્બન કેટલા બન્યા આપણા? તો અસમ કાર્બન બન્યા 2. તો આ રીતના અસમ કાર્બન શોધતા આવડવું જોઈએ. દાખલા તરીકે જુઓ, હું એક તમને આપું છું, બરાબર, ધ્યાનથી જોજો. અને ના હોય તો તમારી જાતે કરો. ચલો અત્યારે હાલ ને હાલ ચલો આપણી પાસે આવું છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે. ચલો શોધો કે આમાં અસમ કાર્બન કેટલા. ચલો જલ્દી ટ્રાય કરો જાતે, આમાં અસમ કાર્બન કેટલા. ચલો કર્યો? આવી ગયા? ચલો હવે ધ્યાન આપો, જો હું કાઢું છું, ધ્યાન આપજો. તો પહેલી તો વાત એ છે કે આ કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. તો જો આ 3 તમને આપેલી છે, ચોથી નથી, એનો મતલબ ચોથો તમારો શું હશે? હાઇડ્રોજન હશે, એવું સમજીને ચાલો. સેમ એ રીતના આ કાર્બન જે છે એની 3 આપેલી છે, ચોથો નથી, એટલે તમારે ચોથો સમજીને ચાલવાનું, ત્યાં હાઇડ્રોજન હશે. ચલો બરાબર, યસ. હા, હવે ધ્યાન આપજો, આ કાર્બન જે છે એની 2 સંયોજકતા છે, તો આ ત્રીજી અને ચોથી શું હશે? હાઇડ્રોજન હાઇડ્રોજન. એનો મતલબ આ CH2 હશે. CH2 એનો મતલબ કે 2 વસ્તુ તો કેવી? સરખી થઈ ગઈ. એનો મતલબ ચારે ચાર વસ્તુ અહીંયા અલગ હશે નહીં. એનો મતલબ આ કાર્બન અસમ હશે નહીં. એ રીતના આપણે CH2 છે માટે અસમ નહીં હોય, એ રીતના આપણે CH2 અસમ નહીં હોય, એ રીતના આપણે CH2 એટલે અસમ નહીં હોય. યસ. ચલો આ બંનેને હવે ચેક કરવાના બાકી. તો ચલો આને ચેક કરીએ. તો જો અહીંયા HCH3 2 અલગ છે. હવે આ બાજુ જાઓ તો CH2 છે, આ બાજુ CH2. વાહ વાહ, બંને સરખા છે ને? જો વાહ વાહ વાહ, બંને સરખા છે. યસ. ચલો હજુ આગળ જાઓ, પણ CH2 અહીંયા CH2, યસ, હજુ એ સરખા છે. ચલો હજુ આગળ જાઓ, કારણ કે આગળ જોડાયેલો છે. તો CH3, આ CH3. એનો મતલબ કે આ સમૂહ અને આ સમૂહ કેવા છે? આ સમૂહ અને આ સમૂહ સરખા છે. તો હવે આપણે કહી શકીએ કે આ કાર્બન ઉપર જોડાયેલા ચારે ચાર વસ્તુ અલગ નથી. એનો મતલબ આ કાર્બન અસમ નથી. સેમ એ રીતના આ કાર્બન ચેક કરો તો જો HCH3, ચલો 2 તો અલગ છે. આ બાજુ જુઓ CH2, આ બાજુ જુઓ CH2, પછી આગળ જુઓ CH2, તો આગળ જુઓ CH2, હજુ આગળ જુઓ, કારણ કે હજુ આટલા સુધી તો બંનેમાં સરખું આવ્યું છે. હજુ આગળ જુઓ તો આ છે CHCH3, અહીંયા જુઓ તો CHCH3. નો મતલબ કે આ બાજુ સમૂહ ને આ બાજુ સમૂહ કેવો છે? સરખો છે. એનો મતલબ આ પણ અસમ નથી. તો આના અંદર અસમ કાર્બન કેટલા? સાહેબ 0. ચલો બોલો, કાઢતા આવડશે? બોલો, કાઢતા આવડશે? ઓકે. ચલો હવે જો હું નેક્સ્ટ આપું છું, ધ્યાન આપજો, 8મું. ચલો ને બેન્ઝીન આપી દઉં. યસ. ચલો તમને કહું ભાઈ આના અંદર અસમ કાર્બન કેટલા. તો પહેલી તો વાત એ છે કે આના અંદર દરેક કાર્બન sp2 છે. જોઈ લો, sp2, 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 sp2. અને તમને ખબર છે પહેલા તો અસમ થવા માટેની 2 શરતો છે. એક તો કાર્બન તમારો sp3 જોઈએ અને એની સાથે જોડાયેલી ચારે ચાર વસ્તુ અલગ જોઈએ. તો પહેલી શરતનું જ પાલન ના થયું, કારણ કે દરેક કાર્બન અહીંયા sp2 છે, બરાબર, જેના કારણે પહેલી શરતનું જ પાલન થતું નથી, જેના કારણે એક પણ આના અંદર અસમ કાર્બન હશે નહીં. તો અસમ કાર્બન 0. બોલો, ખબર પડી ગઈ? યસ. તો આ રીતના આપણે કહી શકીએ. બોલો આવડશે કાઢતા? તો જ્યાં ડબલ બોન્ડ દેખાઈ જાય, જે કાર્બન sp2 હોય એ કાર્બન તમારે સમજવાનું અસમ ના હોય, કારણ કે અસમ થવા માટે sp3 હોવું જરૂરી છે. ચલો બોલો, બરાબર આવડશે ને? યસ. ચલો હવે ધ્યાન આપજો. હવે આને તમારી જાતે કરો. ચલો આપણે જોઈએ, બરાબર, કિસમે કિતના હે દમ. ચલો જોઈએ, બરાબર. ચલો કે અહીંયા CH3 છે, બરાબર, અને અહીંયા છે OH.
ચલો અસમ કાર્બન કાઢો. ચલો આમાં કેટલા અસમ કાર્બન હશે? ચલો કાઢો જલ્દી ફટાફટ. ચલો કાઢી દીધા? ઓકે, જવાબ તમારી પાસે રાખો. હવે ચેક કરીએ આપણે કોનો જવાબ આવે છે સાચો. જો ધ્યાન આપજો. પહેલી તો વાત એ છે કે આ કાર્બન તો તમારો અસમ નહીં જોઈએ, કારણ કે અહીંયા CH2 હશે એટલે બે H સરખા સરખા થઈ ગયા, એનો મતલબ આ કાર્બન અસમ નહીં હોય. ચલો હવે આ કાર્બનની જો આપણે વાત કરીએ તો આ કાર્બન ઉપર 1 2 3 અને આ ચોથી વસ્તુ શું હશે? તમારો હાઇડ્રોજન હશે, આ ચોથો. ચલો બરાબર, યસ. તો હવે જો આ CH3H તો અલગ છે, યસ. પછી આ બાદ જુઓ તો આ બાદ CH2 છે, આ બાદ જુઓ તો આ બાદ શું છે? CHOH છે. એનો મતલબ બંને વસ્તુ કેવી છે? અલગ છે. એનો મતલબ કે આની ઉપર જોડાયેલી ચારે ચાર વસ્તુ અલગ છે. એનો મતલબ આ કાર્બન શું છે? અસમ છે. ચલો થઈ ગયો, યસ. ચલો એ રીતે હવે આ કાર્બનને ચેક કરો. તો જો આ કાર્બન ઉપર અહીંયા OH, પહેલા તો 1 2 અને 3 સંયોજકતા છે, તો ચોથી સંયોજકતા કોનાથી સંતોષાશે? હાઇડ્રોજનથી. તો અહીંયા હાઇડ્રોજન હશે. તો ચલો હવે મને બતાવજો આ કાર્બન ઉપર જો એક H છે, એક OH છે, અલગ અલગ. પછી આ બાજુ જુઓ તો CH2 છે, ને આ બાજુ આવો તો શું છે? CH3. એનો મતલબ કે સાહેબ આ કાર્બન ઉપર જોડાયેલા ચારે ચાર વસ્તુ કેવી છે? અલગ છે. એનો મતલબ આ કાર્બન શું છે? અસમ છે. તો બોલો આમાં અસમ કાર્બન કેટલા થઈ ગયા? 2. બોલો કોને કોને જવાબ આવી ગયો? આવી ગયો? વાહ, ગુડ. ચલો બરાબર. તો મને લાગે છે અસમ કાર્બન કાઢતા આવડી ગયા છે. ચલો 1/10 આપી દઉં પ્રેક્ટિસમાં, બરાબર? ધ્યાન આપજો. ચલો જોઈએ આના અંદર કોને કોને જવાબ આવશે, ચેક કરી લઈએ. તો ચલો કિસમે હે દમ? તો આ CH, આ છે તમારો CH3. ચલો અહીંયા હું મૂકીને આપું છું તમને HOH. ચલો અહીંયા મૂકીને આપું છું હું તમને HOH. ચલો અસમ કાર્બન કાઢો. બરાબર, આમાં કેટલા અસમ કાર્બન હશે? ચલો કાઢો. ચલો જલ્દી ફટાફટ. ચલો કાઢી લીધા? હા, તો ચલો હવે જોઈએ. હું કાઢું છું, ધ્યાન આપો. ચલો તો જુઓ, ધ્યાન આપો. પહેલા તો આપણે આ કાર્બનની વાત કરી લઈએ. તો આ કાર્બન ઉપર જો H અને CH3 બે વસ્તુ અલગ છે. ચલો આ બાદ ચેક કરી લઈએ. તો આ બાદ CHOH છે, આ બાદ આવો તો CHOH છે. એનો મતલબ કે આ કાર્બન ઉપર જોડાયેલી આ બે તમે જોઈ શકો છો ચારે ચાર વસ્તુ અલગ નથી, કારણ કે આ HCH3 અલગ છે, પણ આ બાજુ આવો તો CHOH અને આ બાજુ આવો તો CHOH. એનો મતલબ કે તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર ચારે ચાર વસ્તુ અલગ નથી. એનો મતલબ આ અસમ નથી. ચલો ઓકે, યસ. ચલો આ કાર્બનની શું હાલત છે ચેક કરો. તો જો આ કાર્બન ઉપર આ બાજુ H છે, આ બાજુ H છે, બરાબર. ચલો બે વસ્તુ અલગ છે. ચલો આ બાજુ જુઓ, આ બાજુ HCH3 છે અને આ બાજુ આવજો તો આ બાજુ CHOH છે. આ બાજુ ધ્યાન આપજો, આ બાજુ શું છે? CH3. આ બાજુ શું જોડાયેલું છે? આ કાર્બનને આ સાઈડ શું જોડાયેલો છે? તો CHOH. જો અલગ અલગ છે એનો મતલબ આ કાર્બન શું છે? આ કાર્બન અસમ છે, કારણ કે બધી વસ્તુ અલગ થઈ ગઈ. HOH, પછી આ બાજુ CH3, આ બાજુ શું થઈ ગયું તમારું? CHOH. એનો મતલબ આ કાર્બન શું થઈ ગયું તમારો? અસમ, કારણ કે ચારે ચાર વસ્તુ અલગ થઈ ગઈ. ચલો આ કાર્બનની શું હાલત છે ચેક કરો. જો HOH અલગ છે. ચલો બરાબર ને, યસ. તો બે વસ્તુ અલગ છે. ચલો ત્રીજી વસ્તુ ચેક કરો. તો આ બાજુ શું જોડાયેલો છે સાહેબ? CHOH કહેવાય હે ને. આ કાર્બનને આ શું જોડાયેલો છે? CHOH. અને આ કાર્બનને આ બાજુ શું જોડાયેલું છે? તો જો CH3. તો આ બાજુ CHOH, આ બાજુ CH3. એનો મતલબ કે ચારે ચાર વસ્તુ કેવી છે? અલગ છે. એનો મતલબ આ કાર્બન પણ શું છે તમારો? અસમ. તો બોલો અસમ કાર્બનની સંખ્યા 2. બોલો કેટલાને આવી ગયો જવાબ? આવી ગયો? ગુડ. ચલો તો કાઢતા આવડી ગયો હશે. ચલો હવે ધ્યાન આપજો. ચલો એક 11મું આપી દઉં હવે. ચલો મારી પાસે આ COH છે, આ COH છે, આ COH છે અને આ COH છે. ચલો અસમ કાર્બન કાઢો આમાં. તો જો પહેલો કાર્બન જે છે આ કાર્બન, તો આ કાર્બનમાં COH એકચ્યુઅલી શું હોય છે? C ડબલ બોન્ડ OH હોય છે. એમાં આ કાર્બન જે છે sp2 હોય છે, જેના કારણે આ કાર્બન અસમ ના કહેવાય. બરાબર. ચલો હવે આ કાર્બનને ચેક કરી લો. તો જોઈ લો આ કાર્બન જે છે આ બાજુ OH સાથે જોડાયેલો છે, આ બાજુ H સાથે જોડાયેલો છે. ઉપર COH છે, જ્યારે નીચે કંઈક અલગ જ વસ્તુ છે આખી. એનો મતલબ કે આ કાર્બન સાથે ચાર વસ્તુ જોડાયેલી છે અને ચારે ચાર વસ્તુ કેવી છે? અલગ છે. એનો મતલબ આ કાર્બન શું છે? અસમ. ચલો એ જ રીતના આ કાર્બનને ચેક કરો. તો જો આ OH છે,
આ બાજુ H છે, નીચે COH છે અને ઉપર આખું અલગ જ છે. જો ઉપર બરાબર અલગ છે ને, નીચે જેવું નથી ને ઉપર, ના અલગ છે. એનો મતલબ કે આ કાર્બન સાથે પણ 4 વસ્તુ જોડાયેલી છે અને 4 અલગ છે. એનો મતલબ આ પણ શું છે? અસમ છે. હવે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ છે. ધ્યાન આપજો, sp2 સંકરણ ધરાવે છે આ કાર્બન. જો આને ખોલી દેશો ને તો ખબર પડશે C ડબલ બોન્ડ OH હશે. તો sp2 હશે, એનો મતલબ કે આ કાર્બન સાથે 3 થિંગ્સ હશે અને જો 3 હોય તો અસમ કહેવાય નહીં. તો આના અંદર અસમ કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. ચલો બરાબર. તો આઈ હોપ કે તમને અસમ કાર્બન કાઢતા આવડી ચૂક્યા છે. ઓકે, આઈ હોપ કે તમને અસમ કાર્બન કાઢતા આવડી ચૂક્યા છે. તમને કોઈ પણ સંયોજન આપી દેવામાં આવે અને તમને પૂછવામાં આવે અસમ કાર્બનની સંખ્યા જણાવો તો તમે જણાવી શકો છો બિંદાસ. ઓકે, યસ. ચલો હવે બરાબર ધ્યાન આપજો. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ કહાની ચાલુ થાય છે. બરાબર ધ્યાન આપજો. તો ધ્યાન આપજો, આ જે 7મો છે, 8મો છે, જેના અંદર અસમ કાર્બન કેવા છે? 0 છે. ધ્યાન આપજો. પછી આ 5મો જેમાં અસમ કાર્બન 0 છે. ધ્યાન આપજો કે જેના અંદર અસમ કાર્બન 0 હશે ને એના અંદર જો આપણે પ્લેન ઓફ સિમેટ્રી જોવા જઈએ ને, POS પ્લેન ઓફ સિમેટ્રી, જેને શું કહેવાય? સમમિતીય તલ. જો આપણે એમાં જોવા જઈએ ને તો યાદ રાખજો, જેના અંદર અસમ કાર્બન 0 હોય ને એના અંદર સમમિતીય તલ હોય જ, નિયમ જ છે. જેના અંદર અસમ કાર્બન 0 હોય ને એના અંદર સમમિતીય તલ હોય જ, નિયમ જ છે. ચેક કરવું તો કરી લો. જો આના અંદર જો હું આને આ રીતના કટ કરું, જો Cl ડિવાઈડ થઈ ગયો, Cl યસ, અને આ આખો ભાગ આનો મિરર ઇમેજ દેખાય છે, યસ. તો આમાં શું છે? POS છે. જો પછી આના અંદર 7મામાં જો અસમ કાર્બન 0 છે. ચલો આને જો હું ડિવાઈડ કરું આ રીતના, જો વચ્ચેથી આ રીતના ડિવાઈડ કરું તો જો આ CH3 કટ થઈ ગયા આખા ઉપર નીચે વાળો, અને જો આ એક્ઝેક્ટલી એનો મિરર ઇમેજ દેખાય છે. એનો મતલબ આમાં શું છે? POS છે. સમજી ગયા હે ને? તો યાદ રાખજો, જેના અંદર પણ અસમ કાર્બન 0 હશે ને દરેકમાં તમને POS જોવા મળશે, પ્લેન ઓફ સિમેટ્રી. દાખલા તરીકે જુઓ, આ 8મું છે આપણી પાસે બેન્ઝીન. તો બેન્ઝીનને જો આ વચ્ચેથી આ રીતના કટ કરી નાખ્યો. જો આ શું છે? એની POS છે, હે ને? આ વચ્ચેથી આ રીતના આપણે કટ કરી નાખીએ બેન્ઝીનને આ રીતના, તો જો તમને શું જોવા મળશે? POS જોવા મળશે, એક્ઝેક્ટલી મિરર ઇમેજ. બરાબર. તો દિમાગમાં ફિટ કરી લેજો કે જેના અંદર અસમ કાર્બન 0 હશે એ દરેક સંયોજનોમાં POS હશે, અને જેમાં POS હશે એ દરેક સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ હોય છે. ખબર છે ને ભાઈ? ભણી ગયા. જેમાં POS છે શું હોય? પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશનું કોણાવર્તન ન કરે. બધા ખબર છે ને? યસ. તો ધ્યાન આપજો, જેમાં અસમ કાર્બન 0 હશે એ દરેક સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ હશે, એ પ્રકાશનું કોણાવર્તન નહીં કરે. એવા પદાર્થોને કિરાલ ન કહેવાય. તો ધ્યાન આપજો, જેમાં અસમ કાર્બન 0 એવા પદાર્થોને કિરાલ પદાર્થ કહેવામાં આવતા નથી, એવા પદાર્થોને કિરાલિટી કહેવામાં આવતા નથી. તો ધ્યાન આપજો, જેમાં અસમ કાર્બન 0 એ દરેક પદાર્થ ને આપણે શું કહીશું? અકિરાલ પદાર્થ કહીશું. બરાબર, યસ. તો જેમાં અસમ કાર્બન 0 એને શું કહીશું? અકિરાલ પદાર્થ. ચલો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ. એનો મતલબ સાહેબ કિરાલ હોવા માટે અસમ કાર્બન હોવું જરૂરી છે. નક્કી સાહેબ, કિરાલ પદાર્થ હશે એમાં અસમ કાર્બન હશે. તો જેના અંદર કિરાલ, યાદ રાખજો, કિરાલ પદાર્થમાં અસમ કાર્બન હશે જ. તો બધા કિરાલ પદાર્થોમાં અસમ કાર્બન હોય જ. તો કિરાલ પદાર્થોમાં કિરાલ કાર્બન હોય છે. તો બધા કિરાલ પદાર્થોમાં કિરાલ કાર્બન હોય છે. દિમાગમાં ફિટ કરી નાખો, બધા કિરાલ પદાર્થોમાં કિરાલ કાર્બન હોય છે. બધા કિરાલ પદાર્થોમાં કિરાલ કાર્બન હોય છે. દિમાગમાં ફિટ કરી દો. ચલો ઓકે. હવે ધ્યાન આપજો, આપણે છઠ્ઠું ચેક કરીએ. ધ્યાન આપજો, જેમાં અસમ કાર્બન છે. આ 7મું ચેક કરીએ, નહીં 7મામાં નહીં, 9મું ચેક કરીએ જેમાં અસમ કાર્બન છે. બરાબર. 10મું ચેક કરીએ જેમાં અસમ કાર્બન છે. 11મું ચેક કરીએ જેમાં અસમ કાર્બન છે. તો ચલો આપણે છઠ્ઠું ચેક કરીએ. બરાબર, જેમાં અસમ કાર્બન છે એમાં POS છે કે નહીં ચેક કરો. તો ધ્યાન આપજો, આના અંદર તમે જો એ મેં આમ કટ કર્યો તો જો નથી મિરર ઇમેજ બનતું. મેં આમ કટ કર્યું, જો મિરર ઇમેજ નથી બનતું. મેં આમ કટ કર્યું, મિરર ઇમેજ નથી બનતું. તો તમે જોઈ શકો છો આમાં POS નથી ને? ના, નથી. ચલો ઓકે. એનો મતલબ આ પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર. તો અસમ કાર્બન છે, POS નથી, પ્રકાશ ક્રિયાશીલ. ચલો હવે ધ્યાન આપજો, 9મું. બરાબર, ધ્યાનથી જજો. 9મું, યસ, અસમ કાર્બન છે યાર. યસ છે ને? યસ. ચલો ચેક કરજો, આમાં POS છે. તો દાખલા તરીકે મેં અહીંયાથી કટ કર્યું તો જો મિરર ઇમેજ નથી.
દાખલા તરીકે મેં અહીંયાથી કટ કર્યું, મિરર ઇમેજ નથી, એનો મતલબ કે આમાં મિરર ઇમેજ નથી, એનો મતલબ કે પીઓએસ નથી. એનો મતલબ સાહેબ પીઓએસ નથી એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. ચલો ક્લિયર છે? હા, તો જો મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા કે જેના અંદર શું છે, અસમ કાર્બન છે, બરાબર હે ને, અને એ પ્રકાશ કેવા છે, ક્રિયાશીલ છે. ચલો ક્લિયર? હા, હવે ધ્યાન આપજો, 10મું એક્ઝામ્પલ બરાબર ધ્યાનથી જોજો કે આ જે કાર્બન છે એના પર H અને CH3 લાગેલો છે. ધ્યાન આપજો, આ H જે છે ને આમ નીચે છે, આમ છે, એ આમ છે, બરાબર, આમ છે. જો હું બે પેનો લઈ લઉં, યસ, આ રીતના છે, બરાબર, આ રીતના છે. આ નીચે છે ને તમારે, આ નીચે H છે એમ સમજો, અને ઉપર શું છે, CH3 છે એમ સમજો ને, યસ, એમ સમજો. હવે હું આ પદાર્થને અહીંયાથી કટ કરું છું, આ વચ્ચેથી, આ સીધો એમને અહીંયાથી કટ કરું છું ઊભો, તો તમે જોઈ શકો છો H CH3 કટ થઈ જશે, H કટ થઈ જશે, એટલે CH3 ના બે ભાગ, H ના બે ભાગ, ઓકે, યસ. તો CH3 ના બે ભાગ અને CH3 ના બે ભાગ થઈ ગયા, H ના બે ભાગ થઈ ગયા, વચ્ચેથી આમ કટ કરું છું, યસ. ચલો, CH3 ના બે ભાગ થઈ ગયા, H ના બે ભાગ થઈ ગયા. હવે તમે જોજો, આ ભાગમાં HOH, આ ભાગમાં HOH, યસ. એક્ઝેક્ટલી તમને શું લાગે છે, જો મિરર ઇમેજ. તો તમે જો આમાં અસમ કાર્બન છે, છતાંય આના અંદર શું જોવા મળે છે તમને, પ્લેન ઓફ સિમેટ્રી. ધ્યાન આપજો, પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. એનો મતલબ કે સાહેબ આ શું હશે, પ્રકાશ અક્રિયાશીલ. યસ, અસમ કાર્બન છે છતાંય પ્રકાશ અક્રિયાશીલ. આમાં ખબર પડી હે ને? અહીંયા જો અસમ કાર્બન છે પણ પીઓએસ નથી, એનો મતલબ પ્રકાશ ક્રિયાશીલ. અસમ કાર્બન છે પણ પીઓએસ નથી, એનો મતલબ પ્રકાશ ક્રિયાશીલ. આ અસમ કાર્બન છે પણ પીઓએસ છે, જેના કારણે પ્રકાશ અક્રિયાશીલ. હા, હવે બરાબર આને બરાબર ધ્યાનથી જોજો, આ સંયોજનને 11માં ને જો હું 11માં ને આ રીતના કટ કરી દઉં, એ આમ કટ કરી દઉં, હે ને, તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી આ ભાગ, આનું મિરર ઇમેજ તમને દેખાય છે, જોઈ લેજો. આ COH, તો જો આ COH, પછી આ COH, તો COH, યસ. તો આના અંદર પણ શું છે, પીઓએસ છે. હા, અને પીઓએસ છે એનો મતલબ એ પણ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો તમે એક વસ્તુ ધ્યાન આપો, જો તમારો પદાર્થમાં અસમ કાર્બન હોય તો તેવા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ હોઈ પણ શકે અને પ્રકાશ ક્રિયાશીલ ન પણ હોઈ શકે. સાહેબ નક્કી નથી, ધ્યાન આપજો. અસમ કાર્બન ધરાવતા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ હોઈ પણ શકે અને ન પણ હોય, નક્કી નથી. ઓકે, ગોટ પોઈન્ટ? યસ. હા, તો ધ્યાન આપજો, અસમ કાર્બન ધરાવતા પદાર્થો કે જે પ્રકાશ ક્રિયાશીલ નથી, બરાબર, ધ્યાન આપજો, જેમાં પીઓએસ છે, જે પ્રકાશ ક્રિયાશીલ નથી, એવા અસમ કાર્બન ધરાવતા પદાર્થોને આજથી આપણે એક નામ આપીશું, મેસો સંયોજનો. ધ્યાન આપજો, શું નામ આપીશું, મેસો સંયોજનો. તો તમને કોઈ પૂછે મેસો સંયોજનો કોને કહેવાય, તો કહી દો, અસમ કાર્બન હોય છતાં પણ એ પ્રકાશ ક્રિયાશીલ ન હોય, કારણ કે એમાં પીઓએસ હોય, આવા સંયોજનોને આજથી કહીશું મેસો સંયોજનો. ધ્યાન આપજો, અસમ કાર્બન છે પરંતુ પ્રકાશ ક્રિયાશીલ, અસમ કાર્બન છે પ્રકાશ ક્રિયાશીલ છે, અસમ કાર્બન છે પ્રકાશ ક્રિયાશીલ નથી, અસમ કાર્બન છે પ્રકાશ ક્રિયાશીલ નથી. તો આવા બે સંયોજનો કે જેમાં અસમ કાર્બન હોવા છતાં પણ પ્રકાશ ક્રિયાશીલ ન હોય, તો તેને શું કહીશું ભાઈ, મેસો સંયોજનો. શું કહીશું, મેસો સંયોજનો. દિમાગમાં ફિટ કરી લો. તો ધ્યાન આપજો, જો અસમ કાર્બન હોય ને તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય. માટે આપણે પદાર્થમાં અસમ કાર્બન જોઈને કે ભાઈ પદાર્થમાં અસમ કાર્બન છે માટે આ કિરાલ હશે, એવું ના કહી શકીએ સાહેબ, એવું ના કહી શકીએ. માટે કિરાલ પદાર્થ હોવા માટે અસમ કાર્બન હોવું એ શરત નથી. ધ્યાન આપજો, કિરાલ કોઈ પણ તમને કોઈ પૂછી નાખે ભાઈ આ પદાર્થ કિરાલ છે કે નહીં નક્કી કરો, તો તમે ખાલી અસમ કાર્બન જોઈને ન કહી શકો, કારણ કે જો અસમ કાર્બન તમે જોયું તો એમાં કેટલાક એવા જોવા મળે છે જે કિરાલ છે, કેટલાક એવા જોવા મળે છે જે કિરાલ નથી, હે ને ભાઈ. જો પીઓએસ છે એનો મતલબ કિરાલ નથી. તો યાદ રાખજો, અસમ કાર્બન જોઈને આપણે સંયોજનને ન કહી શકીએ કે આ કિરાલ છે, જે આ કિરાલ નથી, ન કહી શકીએ, કારણ કે અસમ કાર્બન ધરાવતા સંયોજનો કિરાલ હોય અને કિરાલ ન પણ હોય. દિમાગમાં ફિટ કરી લેજો. પણ હા, એક વસ્તુ નક્કી છે કે જેમાં અસમ કાર્બન નહીં હોય ને, એ તો કદાપી કિરાલ નહીં હોય.
એ તો કદાપી કિરાલ નહીં હોય, કારણ કે જેમાં અસમ કાર્બન નહીં હોય ને એમાં તો પીઓએસ હોય જ. એનો મતલબ એ પ્રકાશ અક્રિયાશીલ જ હોય, એનો મતલબ એ કિરાલ પદાર્થ હોય જ નહીં. તો ધ્યાન આપજો, કિરાલ પદાર્થ જેટલા પણ છે દરેકમાં અસમ કાર્બન તો છે જ, બરાબર. કિરાલ પદાર્થ જેટલા પણ છે, તો હું અહીંયા લખી દઉં છું, બધા કિરાલ પદાર્થમાં અસમ કાર્બન હોય છે, પરંતુ અસમ કાર્બન ધરાવતા બધા પદાર્થો કિરાલ હોતા નથી. પરંતુ અસમ કાર્બન ધરાવતા બધા પદાર્થો કિરાલ હોતા નથી. દિમાગમાં ફિટ કરી લેજો. તો ધ્યાન આપજો, જો તમારા સંયોજનમાં કિરાલ કાર્બન ના હોય ને તો બિંદાસ કહી દો કે સાહેબ આ કિરાલ નહીં હોય. હા, જો તમારા સંયોજનમાં કિરાલ કાર્બન હોય ને તો સાહેબ આ કિરાલ હોય ને ના પણ હોય, આપણે ન કહી શકીએ, બરાબર. યસ. હા, અને ધ્યાન આપજો, જો અસમ કાર્બન હોય અને તમારો પદાર્થ કિરાલ ન હોય તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? મેસો સંયોજનો. દિમાગમાં ફિટ કરી લેજો. તો હવે હું મેસો સંયોજન ઉપર આવી રહેલો છું. ચલો, ક્લિયર છે આટલે સુધી? ઓકે, ડન. તો ખબર પડી ગઈ. પહેલા તો કિરાલ કાર્બન શોધતા આવડી જશે. યસ. અને જેના અંદર કિરાલ કાર્બન નહીં હોય, બોલા એને તમે શું કહી દેશો? જેમાં કિરાલ કાર્બન નહીં હોય, જેમાં કિરાલ કાર્બન નહીં હોય એને શું કહી દેશો? તો સાહેબ જેમાં કિરાલ કાર્બન નહીં હોય ને એમાં પીઓએસ હશે, અને પીઓએસ હશે ને તો આપણે એને શું કહી દઈશું? શું કહી દઈશું? શું કહી દઈશું? પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહી દઈશું આપણે, અને અકિરાલ પદાર્થ કહી દઈશું, કારણ કે પીઓએસ હશે ને એટલા માટે. હા, અને જેના અંદર અસમ કાર્બન છે, યસ, હા સાહેબ, એમાં પીઓએસ હોય ને નાય હોય, એનો મતલબ એ પ્રકાશ ક્રિયાશીલ હોય ને નાય હોય, એનો મતલબ એ કિરાલ પદાર્થ હોય અને નાય હોય, બરાબર. યસ. હા, અને અસમ કાર્બન ધરાવતા પદાર્થો અને જે કિરાલ પદાર્થ નથી એવા, બરાબર, પદાર્થોને આપણે કયા નામથી ઓળખીશું? મેસો સંયોજનના નામથી ઓળખીશું. એવા પદાર્થોને કયા નામથી ઓળખીશું? મેસો સંયોજનના નામથી ઓળખીશું. દિમાગમાં ફિટ કરી લેજો, બરાબર. તો મેસો સંયોજનો એવા સંયોજનો છે કે જેમાં અસમ કાર્બન હોય છે પરંતુ એ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતા. તો મેસો સંયોજનો એવા સંયોજનો છે કે જેના અંદર અસમ કાર્બન હોય છે, અસમ કાર્બન હોય છે પરંતુ એ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતા. કારણ કે એના અંદર શું આવેલું હોય છે? પીઓએસ આવેલી હોય છે, પ્લેન ઓફ સિમેટ્રી આવેલી હોય છે, પ્લેન ઓફ સિમેટ્રી આવેલી હોય છે, જેના કારણે. તો આ છે મેસો સંયોજનની વ્યાખ્યા. તો મેસો સંયોજન કોને કહેવાય? ચલો ફરીથી મને બતાવો. તો મેસો સંયોજન એટલે એવા સંયોજનો કે જેના અંદર ઓલરેડી અસમ કાર્બન હોય છે પરંતુ એમાં પીઓએસ આવેલી હોય છે, જેના કારણે એ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતા. તો આવા સંયોજનને આપણે શું કહીશું? મેસો સંયોજનો. તો ચલો હું વ્યાખ્યા લખું છું મેસો સંયોજનની. ઓકે, યસ, હું વ્યાખ્યા લખું છું મેસો સંયોજનની. અને હા, હું તમને એક વસ્તુ કહી દઉં, ધ્યાન આપજો. આ વસ્તુ તમારે નોંધવી હોય તો નોંધી શકો છો, નહીતર કઈ નહીં, તેલ લેવા જાઓ, બરાબર. નોંધવી હોય તો નોંધી શકો છો, નહીતર કઈ નહીં, બરાબર. ડોન્ટ વરી, પણ ચિંતા ના કરતા, નોંધવી હોય તો નોંધી શકો છો. ધ્યાન આપજો, મારો एक्सपीरियंस, हमारा एक्सपीरियंस आप बोलेगा. सुनो કે ભાઈ નોંધ, બરાબર ધ્યાનથી જજો. નોંધ શું છે? તો નોંધ એ છે કે મેસો સંયોજન ક્યારે પોસિબલ છે? તો જ્યારે બે અસમ કાર્બન હોય ને ત્યારે પોસિબલ છે. જો એક અસમ કાર્બન હોય ને તો મેસો સંયોજન પોસિબલ જ નથી. એનો મતલબ જો એક અસમ કાર્બન હોય ને તો એમાં આવું સમમિતીય તલ આવે જ નહીં. એનો મતલબ કે એક અસમ વાળા જેટલા પણ હશે ને સંયોજનો એ બધા પ્રકાશ ક્રિયાશીલ હશે, અને એક કરતા વધારે અસમ હશે ને તો સાહેબ એમાં મેસો સંયોજન આવવાના ચાન્સીસ છે. માટે સાહેબ એમાં આપણે કઈ ના કહી શકીએ. તો નોંધ છે મારી, તો એક કાર્બન, એક કયો કાર્બન ભાઈ? એક અસમ કાર્બન હો ને, એક અસમ કાર્બન, એક અસમ કાર્બન, તો એ હંમેશા શું હશે? પ્રકાશ ક્રિયાશીલ હશે, બરાબર. એ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હશે, એનો મતલબ કે એ હંમેશા કિરાલ હશે. અને એક કરતા વધુ હશે ને, એક કરતા વધુ અસમ કાર્બન હશે ને તો સાહેબ એમાં મેસો સંયોજન થવાના ચાન્સીસ છે. જો આમાં મેસો નથી, પણ આમાં ચાન્સીસ છે. તો આ રીતના જો એક કરતા વધુ હશે ને અસમ કાર્બન તો એમાં મેસો સંયોજન થવાના ચાન્સીસ છે. એનો મતલબ એ પ્રકાશ
ક્રિયાશીલ હોય કે ન પણ હોય, એનો મતલબ એ કિરાલ હોય યા તો ન પણ હોય. બરાબર, તો આ નોંધ છે એક. બરાબર, તમારો પણ એક્સપિરિયન્સ તમને થતો જશે, એમ તમે સમજતા જશો આ નોંધને. ચલો ઓકે, આપણે શું સમજવાનું હતું ભાઈ? મેસો સંયોજનો. તો ચલો મેસો સંયોજનની વ્યાખ્યા લખું છું. બરાબર, મેસો સંયોજનની વ્યાખ્યા લખું છું. મેસો સંયોજનો. તો મેસો સંયોજનો કોને કહેવાય? તો ધ્યાન આપજો, આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ ટાર્ટરિક એસિડનું છે. હમણાં હાલ જ મેં તમને બતાવ્યું ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડ આ બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે ધ્યાન આપજો અહીંયા. તો આના અંદર આપણને ખબર છે કે ભાઈ આ કાર્બન અસમ નથી, પણ આ કાર્બન અસમ છે. બરાબર, અને આ કાર્બન પણ અસમ છે, અને આ કાર્બન અસમ નથી. તો તમે જોઈ શકો છો આમાં અસમ કાર્બન છે. પરંતુ તમને બરાબર ધ્યાનથી જોજો, જો આપણે આને આ રીતના કટ કરીએ તો જો આ બે ઇક્વલ ભાગમાં ડિવાઈડ થઈ જાય છે ને. યસ, તો અસમ કાર્બન છે છતાં પણ આના અંદર શું પડેલી છે? પીઓએસ પડેલી છે. પ્લેન ઓફ સિમેટ્રી છે, સમમિતીય તલ છે. હવે ધ્યાન આપજો કે આ એક્ઝેક્ટલી મિરર ઇમેજ છે કે નહીં? એક્ઝેક્ટલી મિરર ઇમેજ. બરાબર, જુઓ આ સી છે તો સી, પછી આ બાજુ એચ છે તો જો આ બાજુ એચ, આ બાજુ એચ છે તો આ બાજુ એચ, પછી જો એનાથી દૂર સીડબ્લ્યુ એચ છે તો આ બાજુ દૂર સીડબ્લ્યુ એચ છે. એક્ઝેક્ટલી મિરર ઇમેજ છે. જો હું અહીંયા મિરર મૂકી દઉં ને તમને, તો એક્ઝેક્ટલી આનું પ્રતિબિંબ તમને આ દેખાશે. તો એક્ઝેક્ટલી આ મિરર ઇમેજ છે. હા, બરાબર. હા, તો વસ્તુ શું થાય છે ખબર છે? ધ્યાન આપજો, આ જે કિરાલ કાર્બન છે એ પ્રકાશનું શું કરશે? કોણાવર્તન. ઓકે, આ કિરાલ કાર્બનના કારણે હંમેશા પ્રકાશનું કોણાવર્તન થાય. દાખલા તરીકે ઘડિયાળના વિરુદ્ધ દિશામાં પ્રકાશનું કોણાવર્તન કરી રહેલો છે. હવે ધ્યાન આપજો, આ કાર્બન જે છે એ પણ કિરાલ છે, આ પણ પ્રકાશનું કોણાવર્તન કરશે. હા, પરંતુ તમે જોઈ શકો છો આ એક્ઝેક્ટલી એનું આ જે છે મિરર ઇમેજ છે. આનો મતલબ કે મિરર ઇમેજ હંમેશા એનાથી વિરુદ્ધ દિશામાં જ કોણાવર્તન કરે. આ નિયમ છે મિરર ઇમેજનો. સમજી ગયા? યસ, તો મિરર ઇમેજ હંમેશા એનાથી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરશે. એનો મતલબ આ દિશામાં. બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં. હા, હવે તમે જોઈ શકો છો આ બંને વસ્તુ એક્ઝેક્ટલી સેમ છે. એનો મતલબ કે જેટલા પ્રમાણમાં એ ઘડિયાળના વિરુદ્ધ કાંટાની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરશે, એટલા જ પ્રમાણમાં ઘડિયાળના કાંટાની દિશામાં કોણાવર્તન કરશે પ્રકાશનું. જેના કારણે બિચારો પ્રકાશ એમ નેમ કોણાવર્તન પામ્યા વગર બહાર નીકળી જશે. કારણ કે આ જે છે આ ભાગ જે છે પ્રકાશને આમ ખેંચે છે, આ ભાગ જે છે એટલી જ તાકાતથી પ્રકાશને આમ ખેંચે છે. બોલો, પ્રકાશ એમને બહાર નીકળી જશે ને? યસ, પ્રકાશ એમને કોણાવર્તન પામ્યા વગર બહાર નીકળી જશે. માટે ધ્યાન આપજો, માટે આમાં અસમ કાર્બન હોવા છતાં પણ આવા પદાર્થો કેવા હોય છે? પ્રકાશ અક્રિયાશીલ. તો આ પ્રકાશનું કોણાવર્તન કરતા હોવા છતાં પણ પ્રકાશ અક્રિયાશીલ. કારણ કે બંને વિરુદ્ધ દિશામાં અને સરખા પ્રમાણમાં કોણાવર્તન કરે છે, જેના કારણે બિચારો પ્રકાશ એમને બહાર નીકળી જાય છે. સમજી ગયા? યસ, તો આવા સંયોજનને આજથી કયા નામથી ઓળખીશું આપણે? મેસો સંયોજન, કે જેના અંદર કિરાલ કાર્બન હોવા છતાં પણ એ પદાર્થો સમમિતીય તલના કારણે પ્રકાશ અક્રિયાશીલ બિચારા બની જાય છે. આવા પદાર્થોને શું કહેવાય છે? મેસો સંયોજનો કહેવાય છે. ચલો ક્લિયર? તો અહીંયા લખી દઉં છું, મેસો સંયોજન કોને કહેવાય? તો અસમ કાર્બન બરાબર હોવા છતાં કેટલાક સંયોજનો, અસમ કાર્બન હોવા છતાં કેટલાક સંયોજનો સમમિતીય તલના કારણે, સમમિતીય યસ તલના કારણે, એટલે કે પીઓએસ ના કારણે, સમમિતીય તલના કારણે બરાબર પ્રકાશ અક્રિયાશીલ હોય છે. પ્રકાશ અક્રિયાશીલ હોય છે. યસ, આવા પદાર્થોને શું કહેવાય છે? મેસો સંયોજનો કહેવાય છે. મેસો સંયોજનો કહે છે. ચલો ક્લિયર? યસ, મેસો સંયોજન કોને કહેવાય? તો કિરાલ પદાર્થ હોય છતાં પણ જો તમને પ્રકાશ અક્રિયાશીલ દેખાતું હોય તો એ સંયોજનને આજથી કયા નામથી તમારે ઓળખી નાખવાનું? મેસો સંયોજનના નામથી ઓળખી નાખવાનું. ચલો બરાબર. યસ, હા, હવે ધ્યાન આપજો, આપણે કહીશું મેસો સંયોજનમાં આંતરિક સપૂર્તિ છે. કેવું કે અંદર બે સરખા ભાગમાં ડિવાઈડ છે. જો અંદર બે સરખા ભાગમાં ડિવાઈડ છે. બરાબર, આનું એક્ઝેક્ટલી મિરર ઇમેજ આ છે. એનો મતલબ કે એના અંદર આંતરિક સપૂર્તિ રહેલી છે, ઇન્ટરનલ કમ્પન્જેશન છે, એમ આંતરિક સપૂર્તિ છે. તો આવા સંયોજનોમાં શું હોય છે? આવા
સંયોજનોમાં આંતરિક સપૂર્તિ હોય છે, આંતરિક સપૂર્તિ હોય છે. ચલો ક્લિયર છે, મેસો સંયોજન ખબર પડી ગઈ. યસ, હવે આપણે તમને બતાવીએ રેસેમિક મિશ્રણ કોને કહેવાય. ધ્યાન આપજો, રેસેમિક મિશ્રણ કોને કહેવાય. બરાબર, રેસેમિક મિશ્રણ કોને કહેવાય. બરાબર, રેસેમિક મિશ્રણ કોને કહેવાય. યસ, હવે ધ્યાન આપજો, મારી પાસે આ લેક્ટિક એસિડ છે. બરાબર, ધ્યાનથી જોજો. યા તો ચલો ગ્લિસરાલ્ડિહાઇડ લઈ લઉં. બરાબર, મારી પાસે આ ગ્લિસરાલ્ડિહાઇડ છે. ઓકે, યસ, જેના અંદર એક અસમ કાર્બન છે. આ તો છે નહીં, આ તો છે નહીં. યસ, બરાબર. યસ, અને આ પ્રકાશનું કોણાવર્તન કરે છે. જ્યારે મેં પોલારીમીટરમાં નાખ્યું ને આને, તો આણે પ્રકાશનું શું કરી દીધું? કોણાવર્તન કર્યું છે. બરાબર, આણે પ્રકાશનું શું કર્યું છે? કોણાવર્તન કરેલું છે. ઓકે, યસ, તો આને પ્રકાશનું શું કરેલું છે? કોણાવર્તન કર્યું છે, જ્યારે મેં આને પોલારીમીટરમાં નાખ્યું ત્યારે. ઓકે, તો રાઈટ ડાયરેક્શનમાં એ કરી શકે, લેફ્ટ ડાયરેક્શનમાં એ કરી શકે, એ તો આપણને ખબર પડે નહીં, એક્સપેરિમેન્ટ કરવો જ પડે એના માટે. ચલો, બરાબર. યસ, હવે હું એક કામ કરું છું, એક્ઝેક્ટલી આનું મિરર ઇમેજ લાવું છું. એક એવું સંયોજન બનાવું છું જે એક્ઝેક્ટલી આનું શું હોય? મિરર ઇમેજ. તો મેં મારી લેબમાં જઈને આ સંયોજન બનાવી દીધું જે આનું એક્ઝેક્ટલી મિરર ઇમેજ છે. હવે મેં આને પોલારીમીટરમાં નાખ્યું, તો આને પણ પ્રકાશનું કોણાવર્તન કર્યું, બીકોઝ ઓફ આના અંદર પણ એક અસમ કાર્બન છે. હા, પણ ફરક એટલો હતો કે આ સંયોજન જો રાઈટ ડાયરેક્શનમાં રોટેટ કરે ને, તો આ સંયોજન એનું મિરર ઇમેજ હંમેશા એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં, લેફ્ટ ડાયરેક્શનમાં રોટેટ કરશે. આ નિયમ છે. જો આ લેફ્ટમાં કરશે ને તો રાઈટમાં કરશે, એનો હશે. અને જો આ લીવું હશે ને તો આ ડેક્સ્ટ્રો હશે. તો ધ્યાન આપજો, મિરર ઇમેજ હંમેશા હંમેશા પ્રકાશને એકબીજાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં રોટેટ કરશે. આ નિયમ છે, વૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ કરીને આ ચેક કરી નાખેલું છે. બરાબર, ચલો ક્લિયર છે. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરજો. હા, હવે મેં શું કર્યું? ધ્યાન આપજો, મેં 50% આ સંયોજન લીધું અને મેં 50% આ સંયોજન લીધો અને આ બંનેનું મિશ્રણ તૈયાર કર્યું અને આ મિશ્રણને પોલારીમીટર ટ્યુબમાં ભરી દીધું અને પછી મેં પ્રકાશનું પાસ કર્યો. તો શું થયું ખબર છે? આમાંથી આ જે છે એ દાખલા તરીકે રાઈટ ડાયરેક્શનમાં પ્રકાશને ખેંચતો હતો. બરાબર, હા, આ જે પ્રકાશ છે, આ પ્રકાશ આ રીતના અંદર જઈને પસાર થતો હતો, તો આ પદાર્થ જે છે પ્રકાશને બરાબર આમ રાઈટ ડાયરેક્શનમાં આમ ખેંચતો હતો. તો એ દરમિયાન આ જે છે બરાબર એ પ્રકાશને કઈ ડાયરેક્શનમાં ખેંચશે? અંદર મિશ્રણમાં. તો એ આમ લેફ્ટ ડાયરેક્શનમાં ખેંચશે, જેના કારણે તમે જોઈ શકો છો પ્રકાશ બિચારો એમનેમ પાસ થઈ જશે, એમનેમ જેમ હતો એમનેમ બહાર નીકળી જશે, કારણ કે તમે બંનેની સાંદ્રતા 50-50% લીધેલી છે. બરાબર, તો શું થશે ખબર છે? તો આ પદાર્થ એમનેમ બહાર નીકળી જશે. મીન્સ પ્રકાશ જે છે બરાબર આ મિશ્રણમાંથી એમનેમ આપણે કહીશું કે આપણે કહી શકીએ કે ભાઈ રોટેટ થયા વગર. બરાબર, યસ, આપણે કહી શકીએ કે પરિભ્રમણ થયા વગર, રોટેટ થયા વગર, બરાબર, કોણાવર્તન પામ્યા વગર આ પ્રકાશ એમનેમ બહાર નીકળી જશે. તો ધ્યાન આપજો, આવા મિશ્રણને આજથી નામ આપીશું રેસેમિક મિશ્રણ, જેના અંદર તમે 50% શું લો ખબર છે? મિરર ઇમેજો લઈ લો. બરાબર, 50% તમે આ લઈ લો અને 50% એક્ઝેક્ટલી એનું જ મિરર ઇમેજ વાળું સંયોજન લઈ લો. યસ, અને એ મિશ્રણ જે છે એ મિશ્રણને આજથી આપણે કહીશું રેસેમિક મિશ્રણ કહી દઈશું. બરાબર, જો પ્રકાશને આવા મિશ્રણમાંથી પસાર કરવામાં આવે તો પ્રકાશનું કોણાવર્તન થતું નથી. બરાબર, યસ, અને કેમ નથી થતું? કારણ કે તમે જોઈ શકો છો બંને એકબીજાના મિરર ઇમેજ છે, જેના કારણે બંનેની પ્રકાશનું કોણાવર્તન કરવાની જે તાકાત હોય છે સરખી પરંતુ ઓપોઝિટ હોય છે, કારણ કે બંને એકબીજાના મિરર ઇમેજ છે એટલે સરખી જ હશે, ઓબ્વિયસલી સરખી હશે પણ ઓપોઝિટ હશે, જેના કારણે પ્રકાશ કોણાવર્તન પામ્યા વગર એમને બહાર નીકળી જશે. આવા મિશ્રણને આજથી શું કહીશું? રેસમિક મિશ્રણ કહી દઈશું. રેસેમિક મિશ્રણ કહી દઈશું. સમજી ગયા? યસ, આપણે કહીએ કે ભાઈ અહીંયા એક પ્રકારની બાહ્ય સપૂર્તિ છે, એમ કહીએ તો પણ ચાલે, બાહ્ય સપૂર્તિ છે, હે ને? તો ચલો, રેસમિક મિશ્રણ કોને કહેવાય? તો 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો પદાર્થના મિશ્રણને બરાબર રેસેમિક મિશ્રણ કહે છે. રેસેમિક મિશ્રણ કહે છે. બરાબર, પ્રકાશને બરાબર રેસેમિક મિશ્રણમાંથી પસાર કરતા
રેસેમિક મિશ્રણમાંથી પસાર કરતા પ્રકાશનું કોણાવર્તન થતું નથી. કોણાવર્તન થતું નથી. દિમાગમાં ફિટ કરી લેજો આ, બરાબર. અને ત્રીજું, તેમાં શું છે? એક પ્રકારની બાહ્ય સપૂર્તિ, હે ને, એક્સટર્નલ કમ્પન્સેશન, એકબીજાના મિરર ઇમેજ છે. પેલા મેસોમાં શું હતું ખબર છે? અંદર જ પોતાની બોડીમાં જ શું હતા? મિરર ઇમેજ. આ કેવી છે? બંને વસ્તુ આખી અલગ અલગ છે, બરાબર, અને મિરર ઇમેજ છે, માટે આને શું કહેવાય? બાહ્ય સપૂર્તિ. જ્યારે રેસમિક મિશ્રણમાં શું હતું? અંદર જ મિરર ઇમેજ હતી. એક જ સંયોજનના અંદર ઉપરનો ભાગ આખો અલગ હતો અને નીચેનો ભાગ અલગ હતો, તો એમાં આંતરિક સપૂર્તિ હતી. આમાં શું છે? તેમાં બાહ્ય સપૂર્તિ છે, સપૂર્તિ રહેલી હોય છે. ચલો, ક્લિયર થઈ ગયું? તો રેસમિક મિશ્રણ કોને કહેવાય? મને લાગે છે ખબર પડી ગઈ હશે. યસ, તો આજનો આપણો ટોપિક કિરાલ કાર્બન કોને કહેવાય, રેસમિક મિશ્રણ કોને કહેવાય અને મેસો સંયોજનો કોને કહેવાય, આ મેં તમને સમજાવી દીધું. ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીશું. અને દિમાગમાં ફિટ કરી લેજો કે મિરર ઇમેજ હંમેશા એકબીજાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં પ્રકાશનું રોટેશન કરતા હોય છે, બરાબર. દાખલા તરીકે આ પદાર્થ પ્રકાશને રાઈટ ડાયરેક્શનમાં રોટેટ કરશે તો એક્ઝેક્ટલી એનો મિરર ઇમેજ હંમેશા એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં રોટેટ કરશે. આ નિયમ હોય છે, બરાબર. યસ, ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીશું. ઓકે, કામ કરતા રહો રોજનું રોજ, બરાબર. અને ના ખબર પડે તો વિડીયોને 1, 2 વખતે 3 વખતે દોહરાવીને જુઓ, બરાબર, તો ખબર પડી જશે. ચલો, તો આટલે સુધી આપણે રાખીશું.